ગરદન પર હળવી મસાજ. આહ, કેવું સુકૂન મળે નહીં? પણ ક્યારે વિચાર્યું છે કે આવું કેમ થાય છે? કેમ આટલું બધું સારું લાગે? વાત ખાલી થાક ઉતારવાની નથી હો. આની પાછળ તો એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો આજે એ જ રહસ્યને ખોલીએ. હા, બસ એ જ લાગણી. જેવી મસાજ શરૂ થાય એટલે તરત જ આખી દુનિયા જાણે થોડી ધીમી પડી જાય અને આંખો તો આપોઆપ જ બંધ થવા લાગે છે. અને પછી ઓહ, એ શાંતિનો અનુભવ, જાણે બધો જ તણાવ, બધી ચિંતાઓ ક્યાંક ઓગળી રહી છે અને બસ હળવી ઊંઘ ઘેરાવા લાગે છે. તો સવાલ એ છે કે આનું અસલી રહસ્ય શું છે? આ ખાલી એક સુખદ અનુભવથી ઘણો વધારે છે. આટલો બધો આનંદ કેમ? અને જવાબ આપણા સ્નાયુઓમાં નથી પણ ક્યાંક બહુ જ ઊંડે આપણા મગજમાં છુપાયેલો છે. તો ચાલો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ બધી મજાનું અસલી કારણ છે આપણા મગજની અંદર ચાલતી એક ગુપ્ત સફાઈ પ્રક્રિયા. આપણે બધા શું માનીએ છીએ કે ભાઈ સ્નાયુઓને આરામ મળ્યો એટલે સારું લાગ્યું. પણ ના, સાચી વાત તો એનાથી ઘણી વધારે ઊંડી અને રસપ્રદ છે. ખબર છે, આપણો મગજ આખો દિવસ જે કામ કરે છે ને એનાથી અમુક નકામો કચરો પણ પેદા થાય છે. અને જો આ કચરો, આ વેસ્ટ પ્રોડક્ટ્સ સમયસર સાફ ન થાય તો એ જમા થતો રહે છે અને એનાથી જ અલ્ઝાઇમર અને પાર્કિન્સન જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. તો સવાલ એ છે કે આ સફાઈ કરે છે કોણ? વેલ, એ કામ કરે છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, ટૂંકમાં કહીએ તો CSF. તમે એને મગજનું સફાઈ કરતું પાણી કહી શકો. એનું કામ જ આ છે, બધી ગંદકીને ધોઈને મગજમાંથી બહાર કાઢવી. પણ મસાજ અને મગજની સફાઈ, આ બંને વચ્ચે સંબંધ છે એવું જાણવા કઈ રીતે મળ્યું? વેલ, આની પાછળ એક બહુ જ રસપ્રદ પ્રયોગ છે જે ઉંદરો પર કરવામાં આવ્યો હતો. દક્ષિણ કોરિયામાં ઇન્સ્ટિટ્યૂટ ફોર બેઝિક સાયન્સના વૈજ્ઞાનિકોએ શું કર્યું? એમણે ઉંદરોની ગરદન અને ચહેરા પર બહુ જ હળવા હાથે મસાજ કરી અને પછી જોયું કે એનાથી શું અસર થાય છે. અને જે પરિણામો મળ્યા એ ખરેખર ચોંકાવનારા હતા. વૈજ્ઞાનિકોએ જોયું કે મસાજ પહેલાં મગજની સફાઈ જે ગતિથી થતી હતી, મસાજ પછી એ ગતિ સીધી ડબલ થઈ ગઈ, બમણી. 2x બમણી ઝડપ! જરા વિચારો, એક સામાન્ય હળવી મસાજ મગજના સ્વાસ્થ્ય માટે આટલી બધી શક્તિશાળી હોઈ શકે છે. આ કોઈ નાની સૂની વાત નથી, આ એક બહુ જ મોટી શોધ હતી. અને વાત અહીં જ નથી અટકતી. આ પ્રયોગમાંથી હજી પણ મોટા ખુલાસા થયા. સૌથી સારી વાત તો એ હતી કે આ જ ટેકનિક વૃદ્ધ ઉંદરો પર પણ કામ કરી ગઈ. જેમની સફાઈ સિસ્ટમ ઉંમરના કારણે ધીમી પડી ગઈ હતી, એ પણ મસાજ પછી નોર્મલ થઈ ગઈ. એટલું જ નહીં, વૈજ્ઞાનિકોને મગજથી ચહેરા સુધીના કેટલાક નવા રસ્તાઓ પણ મળી આવ્યા. તો આ બધાનો આપણા માટે શું અર્થ થાય? આ શોધ આપણા સ્વસ્થ મગજના ભવિષ્ય માટે શું સંકેત આપે છે? વેલ, આ ઘણી બધી નવી શક્યતાઓના દરવાજા ખોલે છે. જરા કલ્પના કરો, ભવિષ્યમાં કદાચ એવા વેરેબલ ડિવાઇસ આવે જે ઘરે બેઠા જ આ કામ કરી આપે. આ અલ્ઝાઇમર જેવી બીમારીઓને રોકવા માટે કે પછી એને ધીમી પાડવા માટે દવાઓ વગરનો એકદમ સસ્તો અને સરળ ઉપાય બની શકે છે. હા, એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ બધા પ્રયોગો હાલમાં ઉંદરો પર થયા છે. મનુષ્યો પર તેની કેવી અસર થાય છે એના પર હજુ રિસર્ચ ચાલી રહ્યું છે. પણ શરૂઆતના સંકેતો ખૂબ જ પોઝિટિવ છે. ઓકે, તો આટલી બધી સાયન્સની વાતો પછી ચાલો આપણા મૂળ સવાલ પર પાછા આવીએ કે ભાઈ આખરે મજા કેમ આવે છે? જવાબ બહુ સિમ્પલ છે. કારણ કે જ્યારે મસાજ થાય છે ત્યારે આપણું મગજ અંદરથી જાણે ખુશ થઈને કહે છે, વાહ, મારી સફાઈ થઈ રહી છે. એટલે કે આપણને જે આરામ અને સુકૂનનો અનુભવ થાય છે ને એ બીજું કંઈ નથી, પણ આપણા મગજનો થેન્ક યુ કહેવાનો એક રસ્તો છે. એ આપણને સિગ્નલ આપે છે કે અંદર બધું બરાબર ચાલી રહ્યું છે, કંઈક બહુ જ સારું થઈ રહ્યું છે. તો હવે પછી જ્યારે પણ ગરદનની હળવી મસાજ કરાવો ત્યારે યાદ રાખજો કે આ ખાલી થાક નથી ઉતરી રહ્યું, પણ મગજની અંદર ડીપ ક્લીનિંગ ચાલી રહ્યું છે. તો કેમ નહીં આને એક રોજની આદત બનાવીએ? દરરોજ ખાલી 5-10 મિનિટ ગરદન અને ચહેરાની હળવી મસાજ, અને પરિણામ એક તેજ મગજ અને વધુ સારું સ્વાસ્થ્ય. આ એક નાનકડું પણ બહુ જ પાવરફુલ પગલું હોઈ શકે છે.